નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ એલર્ટ। દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। રેલવે સ્ટેશન, બસ ડેપો, મોલ સહિત ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરાયું છે। ત્યારે દિલ્હીમાં કારમાં સાંજના સમયે બ્લાસ્ટ થવાના કારણે 8 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા, જેના પગલે સમગ્ર દિલ્હી હચમચી ઉઠ્યું છે। ત્યારે દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ સીએનજીના કારણે થયો કે પછી અન્ય કાવતરું છે, તેની તપાસ શરૂ કરાઈ છે। ત્યારે દિલ્હીના બ્લાસ્ટને પગલે વડોદરા પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે તેવા ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે। ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવાયું। શહેરના વડોદરા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મોલ, મલ્ટીપ્લેક્સ સહિત બજારો સહિતના સ્થળ કે જ્યાં ભીડભાડ થતી હોય તેવા સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવા સાથે બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો। આજે ચેકિંગ હાથ ધરવામાં હા, આજ રોજ દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટ થયેલ છે। જે બ્લાસ્ટિંગ થયું છે એ અનુસંધાને આપણે અમારા મહેરબાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબનાઓએ તમામ ડિવિઝનમાં યુનિટના ખાતે મેસેજ પાસ કરેલો કે તમામ જગ્યા પર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરવું। જે અનુસંધાને આજ રોજ બીડીટીએસ ટીમ ડોગ સ્કોડ સાથે તેમજ એલસીબી એસઓજીના સ્ટાફ તેમજ અમારા સ્થાનિક સ્ટાફ સાથે રહીને તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.